આજરોજ નસવાડી તાલુકાના કેવડી ગામે સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા ઘોષિત કરવામાં આવેલો દિવસ એટલે 13 સપ્ટેમ્બર વિશ્વ આદિવાસી અધિકાર દિવસની નિમિત્તે આજે નસવાડી તાલુકાના કેવડી ગામે સમાજના તમામ ગામોમાંથી વડીલો, આગેવાનો, માતા બહેનો, યુવાનો બધા ભેગા થયેલા છે અને ખૂબ તંદુરસ્ત ચર્ચા કરવામાં આવેલી છે. આજની તારીખે અમારા જે બંધારણીય અધિકારો આપેલા છે, જે રાઇટ આપેલા છે, એ અમારા હક અધિકારો છીનવાઈ રહેલા છે. એ અધિકારોની પણ ખૂબ તંદુરસ્ત ચર્ચા કરવામાં આવેલી છે. સાથે સાથે ઉમરગામથી આદિવાસી બેલ્ટની અંદર ઉમરગામથી અંબાજીમાં જે અવનવા આદિવાસી વિસ્તારમાં વિકાસ નામે જે અવનવા પ્રોજેક્ટો આવી રહેલા છે એની પણ ખૂબ તંદુરસ્ત ચર્ચા કરવામાં આવેલી છે. અને સમાજના આગેવાનો, વડીલો, માતા બહેનો, યુવાનોએ એવું મન બનાવી લીધેલું છે કે અમારા વિસ્તારમાં આવા અવનવા પ્રોજેક્ટો આવે છે એને કાયમ માટે અમે નાબૂદ કરીશું. અમારે કોઈ આવા પ્રોજેક્ટો જીએમડીસી હોય કે મોટા મોટા ભવન આવતા હોય કે હાઇડ્રો પાવર પ્રોજેક્ટ આવતા હોય એવા અમને ક્યારેય જોઈતા નથી. અને વિકાસ કરો, વિકાસ સાથે અમે સહમત છે. અમને જે પાયાની સુવિધા મળવી જોઈએ એનાથી અમે એગ્રી છે, પણ આવા પ્રોજેક્ટો જીએમડીસી એવા અમને ક્યારેય જોઈતા નથી. એવી અહીંયા કેવડી ગામે આદિવાસી અધિકાર દિવસની નિમિત્તે ખૂબ ચર્ચા કરવામાં આવેલી છે. ત્યારે અમે સમાજના યુવાનો આગેવાન તરીકે પણ અમે અહીંયા હાજરી આપેલી છે. જોહાર, જય આદિવાસી. આજરોજ કેવડી મુકામે જે 13મી સપ્ટેમ્બર વિશ્વ આદિવાસી અધિકાર દિવસની જે કાર્યક્રમ રાખવામાં આવેલો, તેમાં નસવાડી તેમજ કવાંટ તાલુકા એમાં અલગ અલગ વિસ્તારના વ્યક્તિઓ, સમાજના હિતેશો આવી અને સમાજમાં થતા અલગ અલગ પ્રકારના અત્યાચારો અને ઘણા બધા અધિકારોથી વંચિત રાખવામાં આવે છે. જે અધિકારો આદિવાસી સમાજને મળે એના માટે અલગ અલગ વક્તાઓ અલગ અલગ અધિકારો પર ખૂબ સરસ માહિતી આપી અને સમાજ જાગૃત થાય અને એના માટે સતત સંઘર્ષ કરવા માટે સમાજ પણ તૈયાર છે. જોહાર, જય આદિવાસી. આજરોજ કેવડી મુકામે નસવાડી તાલુકાના કેવડી ગામે આદિવાસી અધિકાર દિવસની ઉજવણી કરી. એમાં મોટી સંખ્યામાં આજના જે યુવા છે એ ભેગા થયા અને વડીલો પણ સાથે આવ્યા અને ભાઈઓ બહેનો અને નાના ભૂલકાઓ પણ હતા. અને મૂળભૂત અધિકારોની વિસ્તૃત રીતે ચર્ચા કરવામાં આવી. આદિવાસી સમાજમાં આજના યુવાનોએ જે અધિકારને જાણવાની ઉત્સાહને લઈને ભેગા થયા ત્યારે અધિકાર જે છે બંધારણીય રીતે જેને મૂળ અધિકારો આપણને મળ્યા પણ અત્યાર સુધી અધિકારોથી આપણે વંચિત રહી ગયા અને ક્યાંક ને ક્યાંક આપણને અધિકારો મળ્યા નહીં અને ક્યાંક ને ક્યાંક આપણે આપણી પણ કંઈક અમલીકરણમાં ભૂલો થઈ તો એને મોટી ચર્ચાઓ કરી આવનાર દિવસની અંદર આ મૂળ અધિકારોને અમે ધ્યાનમાં લઈને તમામ યુવાનો સાથે મળી, ભાઈઓ બહેનો અને વડીલો સાથે મળી અમારું જળ, જંગલ, જમીનને બચાવવા માટેનો સંઘર્ષ સંપૂર્ણ રીતે એક સાથે અવાજ ઉઠાવીને કરીશું. અને એ પણ સંવિધાનિક અધિકારો સાથે આ ચર્ચાને આગળ વધારતા તમામ યુવાનો મન બનાવી અને હવે અમારા મૂળ અધિકારોને 100% અમે લઈને રહીશું. જોહાર, જય આદિવાસી.